વાતું 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 કહેવાય છે આજથી જે વીરના સુંગાનું જે પરિવાર છે, બાપુલાવાળાનો પરિવાર છે ભાઈ, આ વાત સાંભળજો. આજથી 30 વર્ષ પહેલા જ્યાં બાપુલાવાળા પરિવારના આંગણે એક મંગુ નામની એક મંગુ જે મંગુ માં છે, અને એ મંગુ માના જે પતિદેવનું નામ બાબુ બાપા કહેવાય છે. નર તો ટવકો પાડે, પણ જ્યારે નારી ટવકો પાડે, નારી સ્ત્રી, ત્યારે દેવને છે ને મઠમાંથી ડોટ મારી અને એનું કામ કરવું પડે ભાઈ. મારી મંગુના વર્તાની દેવી, મારી મંગુના પોકાણની દેવી, મારી પેપર વાળી જોગણી, જેને હબોહન જેવું ગામડું ગવડાયું, હબોહન ના પાટી આ ગવડાયા. મારી હબોહન ના નિહળાની દેવી હબોહનના પાટિયા વાળી દેવી, જેના મુખે મુખે વાત કરતી કે હે મારી મંગુડી, એ મંગુ, કદાચ કોઈ દાડો દુઃખનો દાડો આવે ને બટી, મારી દીકરી, કોઈ દાડો દુઃખનો દાડો આવે ને તો મને પેપર વાળી જોગણીને આકલો કરે છે. પણ બન્યું એવું કે જેથી આજથી 30 વર્ષ પહેલા બાપુલાળા પરિવારનો જેથી માલ એટલે ધંધો, જેનો માલ હતો માલ. પહેલાના સમયની અંદર 1 રૂપિયો છે ને એ લાખ બરાબર લાગતો હતો ભાઈ. પણ આજથી 30 વર્ષ પહેલા જેનો 20,000 નો માલ, 20,000, જેનો 20,000 રૂપિયાનો જે માલ દુકાનની અંદર પડ્યો હોય, અને રાતની વેળાએ અતત્વ માણસ જેને નાત નહીં પર નાતના ચોર પડ્યા હોય દુકાનની માલિકા મારા બાપ. મેઘલી રાતે તો પોતપોતાના સાપરામાં જતા રહ્યા હો. પેલા પાકા મકાનો નતા લ્યા, પેલા તો ઝૂંપડા હતા. પોતપોતાની વસ્તી લઈને પોતપોતાના પરિવારના ભેડું રહેતા. પણ આ તો દુકાનમાંથી ખાતર પડી, દુકાનની અંદર ચોરી ચોર કરીને નીકળી ગયા. હવારના પોરની માલિપા, જેથી આ મંગુ ડોશીની જે એક દીકરી હતી જેનું નામ ચંચી, મંગુની ડોશી પોતાની દુકાને જી લારીઓ કાઢવા એવા છે ને આ પંથક મેં જેટલા પણ છે ને બધાને ધૂનાવાની તાકાત રાખું છું. કેમ? પણ એવો મજરો હોવો જોવે. કેમ? એવો માં માટે તમે દીકરો થઈને માં કના હામું શ્રદ્ધા માનો. અને જો કદાચ મારો દીકરો કહેતો હોય કે ઘડીક મારી દેવી, મારા બાપની દેવી, ઘડીક પલંગ માંડી અને ઘડીક આ ચોકની માલી પર રમવા આવ, માં અવશ્ય આવે. પણ માં માટે
દીકરો થઈને બેહવું પડે, દીકરો થઈને બેહવું પડે મારી ના. રાતના ચોર પડી જા 20,000 નો માલ ચોરી કરીને નીકળી જા. અત્યારે છે ને અત્યારે આપણા હાકલે આ કોમ નહીં કરતી આ દેવીઓ, પણ જે વખતે મંગુ ડોશી ની જે દીકરી ચંચી આઈ કે માં માલ હતો ને લઈ ગયા. એક આંખ ની માલી પર શ્રાવણ જાય, બીજી આંખ ની માલી ચંચી અને ચંચી ની માં મંગુ રોયા એટલે કેવું રોયા? ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો મારી મંગુ ના મોકારની દેવી. જેથી મંગુ ડોશીએ ટોપો પાડ્યો કે ક્યાંથી મારા ખડ ભાગલાની દેવી મારી પેપર વાળી જોગણી, ક્યાંથી મારા બાપુલા વાળા પરિવારનો વીર ના સુંગો, ક્યાંથી મારી તેતરી ટોપલીના હવન લેનારી શકત. જો કદાચ અમે ગરીબ છે અને કદાચ મારો માલ ચોરી થઈ ગયો, પણ જેથી મારા દુકાનની અંદર જે ચોર પડ્યા ને એ વાજતે ગાજતે તું લાઈને એ પૈસા જેટલા હાલશે એ દેવી હું તારી જોડે બંધવું, તારા મઠમાં વાપરવાના બાપ, તારા કામમાં વાપરવાના. આમ કરી આવા રધા કમર જેથી રોતા કકરતા 20,000 નો જેનો માલ ચોરી થઈ જાય કાકા, એ કોક ને ખીચામાંથી 500 જતા ને તો ફાફા પર, પણ કોક નો 20,000 નો માલ ચોરી થઈ ગયો. નાત નહીં પર નાતના દીકરા ચોરી કરીને જતા. આ બાજુ ડોશી દીકરી પોતાનું પરિવાર રોયું કે માં હવે તારા ઉપર છોડ્યું કે તું એમ ની માને ને. નાત ના ચમાડ બોલાઈને વાજતા ગાજતે ઠાકર આવશું. રખીના દીકરાને બોલાઈને ઠાકર શું. રખીના દીકરાને બોલાઈને વાજતે ગાજતે ઢોલ વગાડ્યું. કેવું ઢોલ વગાડ્યું? ફૂલનો નાક ના કરો બાપા ભાઈ, આ વાત પૂરી થવા દો. આ છે ને ઢોલ વગાડ્યું અને ઢોલ વગાડ્યું આખા મેલનામાં ફેવરિટ સુની, પણ કોઈ બોલ્યું લીલુડા લીમડાની ડારે નારિયેળ બાંધ્યું.
પૂજક છો, એ તમે મારું દેવી પૂજક છો ને તમે છે ને તમે દેવી પૂજક છો ને તમારાથી ઓળખવું છું હું દેવી. આ દેવી પૂજક થી ઓળખવું છું હું જોગણી. આ દેવી પૂજક ના ઓતેરે બંધાયેલી છું હું આદિ અનાદિની શપથ. અને જો કદાચ મારો દેવી પૂજક મારો કારીવેલની દીકરી રડતી હોય અને કદાચ એના જોદાના આહુડા નુસવા ના જાઉં ને તો જેથી મને માતા નથી કહેવાની બાપ. સુમિત પાવરિયા સમય હાલવા નીકળ્યો. મંગુમાં ક્યાં છે? મંગુમાં આટલે લાવજો ને બાપા, એનું કેમેરામાં ફોટો લેજો. આજે છે ને આ ડોશી એ બહુ જબરી છે, એ તો આંકલો કરતા કરી દે ને મારે દેવીઓને કામ કરવું પડે છે. જા તે મોકલી, પણ સમય જતા જો કદાચ એ તો વીહનું લઈ જા, પણ 4 ઘણું પાછું લઈને આવું તો મને વીર નાસુંગો અને પેપર વીર મારી રોગની નથી કહેવાની. અને મારે દેવીને કામ કરવું પડે. જા આજ નહીં, સમય જતા તારી પેઢીમો વાદ દે ગાદ તે ન્યાય લઈને ના આવું તો ઘડી ઘડી ગુજરાત બોલ બોલે મારી શકો
ચોરી કરી દી એના ઘરે મરી જવાના મરદાની જાય જે વખતે ચોરી કરી એટલે 2 વર્ષ વીત્યા અને આ બાપુલાળા પરિવાર જેથી મંગુ ડોહીનું પરિવાર મારું બાબુ ડોહાનું પરિવાર જેથી પોતપોતાની વસ્તી લઈ અને પોતપોતાના ઘરમાં બેહી જી પણ આ તો દેવી ન સંભળાય તું હવે એની જોવાનું છે કે ભાઈ છે જેથી આ તો દેવીને જોવાનું સુમિત 1 વર્ષ 2 વર્ષ થયા ને પણ જેને ચોરી કરી હતી ને ભાઈ એનું તો પેલા પૂરું કેવું કર્યું હવાર મેં જો ગોડા બનાવીને સમાજમાં ન ફેવરું તો જેથી જેને ચોરી કરી દી 20 દાડા આ તો 20,000 કેટલા દાડા સુધી ખાય આખી જિંદગી તો ના ખાય ને યાર ખાધું યારુથી લેર પાણી ને ભજીયા ઉડાડ્યા પા તો દેવીએ ઘૂસ મારી કે હવે મારો દેવી પૂજકનો ન્યાય છે તો મારો કારીવેલનો ન્યાય તાજવે તોલીને લઉં પેલા તો મગજ ભૂલારે પેલો તો ગાંડા બનાયા વિષ્ણુભાઈ ગાંડા એટલે પહેરવાના જે કપડા હતા ને એ પણ ફાટેલા પહેરવા મળ્યા પહેરવાના કપડા જેથી માની વાત સાચો માં અને ચાલુ વાતની અંદર મને ઘડીએ એમ ના કહો કે બેહીજો તો સારું છે યાર તમે બેસશો તો કલાક થોડો વધારે ચાલે પ્રોગ્રામ ગરધણી એમ કે તમે સોગન લાખો મારે સોગન નહીં લાખો તમે દેવી ઉપર વિશ્વાસ હોય તો બેહીજો ભાઈ બેહીજો હા અલગ દાખલો કહેવાય છે જે વખતે 5 વર્ષ 6 વર્ષ થયા ને વિષ્ણુભાઈ આ બાપુલા વાળા પરિવાર છે ને બાબુ ડોહાની જે ઘરવાળી ડોશી મંગુમાં એ પણ મગજમાંથી ભૂલી ગઈ હતી ભાઈ એની વસ્તી પણ વિખરાઈ જતી કેમ 5 વર્ષ થાય ને એટલે ગમે તેવી વાત હોય ભૂલી જવાય પણ એમ કરતા કરતા 6 7 10 વર્ષના વાના થયા ને એટલે એના દીકરા પૈણાયા દીકરાના દીકરા આયા એટલે આ રાજી મેં આ બાપુલા વાળાનું પરિવાર મારું મંગુ ડોહીનું પરિવાર છે ને ભૂલી ગયું મારા ગણેશભાઈ મોહનભાઈ બાપુલા વાળાનું પરિવાર ભૂલી ગયું કહેવાય છે 10 વર્ષ થયા ને એટલે પોતપોતાના આવા દીકરા થઈ જાય એટલે પૈણાવો તો પડે રાજીમાં બધાય ભૂલી જાય પણ પેલું લેબડે બાંધેલું નારિયેળ નતું ને એ પણ હુકાઈને પડી ગયું લ્યા એ પડતું હું બોલે કે આ નારિયેળ તો છે ને પડી જાય પણ હજી મારે એમના તલાકા જોવા છે જે ચોરી કરી છે ને એના તલાકા જોવા છે જો એક આદાને પહેલા તો ખાઈ ના જાઉં ને પછી તો બીજી વાત મારા બાપ
થયેલા છે ને ભાઈ 20 વર્ષ 25 વર્ષ. અને જે વખતે જે આ મંગુમાં હતી ને મંગુમાં એના માથાના વાળ હતા ને એ કારા હતા ને એ વખતે ટૌકો પાડ્યો હતો. હતા તો ધોરા થઈ ગયા ભાઈ. પણ 30 વર્ષે જે નાત નહીં પર નાતના માણસો આઈ અને મંગુ ડોશીનું ઘર ગોતે, મારા બાબા ડોહાનું ઘર ગોતે. રેગતા તું લાયે ભોલી પાવરિયા પાવરિયા મારા સુમીતિયા એ આ નાદ વગરનો મોનવી ઘરે આયો પોતાની પાઘડી ઉતારી. કારીવેલ નથી, બીજી નાત હતી પરનાત. જેથી આ ડોશી ને ડોહાને એની વસ્તીને કીધું કે ભાઈ એ ચોરી કરવા વાળો માલધારી હતો લ્યા. એ ગોગો ને ચેહર જેવી માતા પૂજતો હતો. મારી પેપરવાળી જોગણી જઈને બોલી કે એ વખતે આમ તો દેવીઓ દેવની જયારે લડત પડે ને દેવી આપણે માણસ તો લડીને કાલ ભૂલી જાય ભેગાઈ થઈ જાય. પણ આ દેવીઓ જયારે લડે ને ત્યારે કે હું જ્યાં ને લેવા છું ને ત્યારે તારી વસ્તીમાં ભલું કરવા નહીં આવવાનું. કે ભલે બેવી ભલે ભાઈ તને જેમ આવડે એમ કર. કે મારા વીર નાસુંગાનું પરિવાર છે ને જેની વસ્તીના અંદર ખાતર પાડી છે તારી વસ્તી, એટલે મારે દેવી ન્યાય લેવો. 30 વર્ષે જતા આ ઝૂંપડીએ વસ્તી આવી હતી માલધારી. આઈન ડોશીને કીધું કે હે માં કાલના ભૂલેલા વસ્તી કદાચ આવી જાય ને એને ભૂલો ન કહેવાય. છોડી દે, તારી કારીવેલનો ગુનો કર્યો છે. કે ગુનો મારી ડોશીનો ઠીક, પણ મારી દેવીઓનો ગુનો કરે. ભાઈ અમે તો ભૂલી ગયા તા વાત, પણ તે જગાડ્યા. અમે તો સપનામાં આ વાત નથી, પણ તે જગાડ્યા અને અમે જાગ્યા. પણ તારી જોડેથી અમારે કઈ ન લેવાય. મારી દેવી કે નહીં એ તારે હાલવું પડે. કે તારી દેવી જે માગે ને એ અમે માલધારીના દીકરા હાલશું હો. પણ એક વાર તારી દેવીને કે હવે પાછો વાવટો કરી દે. એમને નહીં કહેવાય છે આ વાત. મેં મારે જે વખતે માલધારીનો દીકરો દેવી પૂજકના વગના આવ્યો હતો ને, હા બોલીશ. પણ આ વાતની અંદર મારે થોડો દુખિયો રાગ કરવો છે, 4 સફેદનો ઘા કરવો છે. ત્યારે જે વખતે આમ તો વસ્તી 1-2 દાડાની વાત છે ને સુમિતિયા ભૂલી જાય, પણ આ તો 30 વર્ષે સપનામાં વાત નથી ને એ પાછી આઈને ઊભી રહી. ત્યારે આજે મંગુમાનો જે ભય હતો ને એક જે શાંતુ ડોહો, જે મારો કથપર વાળો લપેલેંગ વાળો, એ હાથમાં હવન કરીને એની ઝોંપડીને ને એની દેવીઓને વાત કરતો હતો ભાઈ. એવો ખપ્પર જોશી હતો. એ વખતે પણ એ ભાઈ પોતાની બેનના ઘરે ભેળો થવા આવ્યો હોય, પણ એ વખતે આ માલધારીના દીકરા આયા હોય અને આઈને આ દેવી પૂજકની સાપરીએ પોતાની પાઘડી ઉતારી અને પોતાના જોદાના આહુડા રોતા હોય. પણ કેવા રોતા હોય ત્યારે
કરજો લ્યા મરવાલા ઓ વિહામા વસ્તીની વગણે પરનાથની માણસો આવીને રોતા હતા કે હવે મેલી દો બાપા. તે વખતે શાંતુ ડોહો આ પરિવારનો તો આમ તો જોવા જાય તો કે બાપુ ડોહાનો સાળો થાય. શાંતુ ડોહો દેવીને વાત માંડી કે માં તું કે એ પ્રમાણનો ન્યાય કે ભલે વાત માંડી કે તમારે મારી દેવી માગે ને એટલા જનવર આપવા પડે કે હાલશું. હવે પેલો માલધારીનો દીકરો યાર ક્યાં બોકડાના પૈસા હાલે પણ હાલવા પડ્યા. અહીંયા કહેવાય છે મારો હબોહનનો અમારા કાકાનો બનેવી છે અહીંયા બાપુલાળોનો જમાઈ થાય ને આમ તો એ જમાઈ આયા છે જીઓ કોના ગણેશ ડોહાના જમાઈ છે જીઓ. માતા હું બોલે કે મારી વસ્તી કે એટલા કાચ કે મારી દેવીના 4 જનવર બોકડી આલશો પણ મને એવો વચન આલો કે તમારી દેવી અહીંથી વરી એવો વિશાન હું કેવા વિષ્ણુભાઈ કે તમારી દેવી વરી એટલે એવી મને ધીજ આલો. તો કહેવાય છે હજી ધીજ જોવી છે તારે કડીની પડખે રહેવા જતો રહ્યો હજી ધીજ પૂરી કરવી છે તારે હે આ ગામ મેલાયું પરદેહ મેલાયું તો કડી વહાયો હજી કેટલું વહવું છે બોલ. અહીંયાથી દૂર જવું હોય તો કે જો એનથી વધારે પરચો લેવો હોય ને તો હું દેવી પૂજકની માતા હાલવા તૈયાર છું મારે વાત. ડોકડાનો વકીલ મારા ગરીબ ડોકડાનો વકીલ ઓછી બુડીનો એ વકીલ જેના બોલે વાગતો એ વાગ્ય જવા દો ને ભાઈ ઓગરી શેરો ન કરો. હા એટલે કહેવાય છે એને વાતે ગાતે ચાર નીવો તોય આલ્યા પણ એ આવે તો એની પેઢીમાં પણ એને વાતું થાય એટલે પૈસા આલ્યા ગતન આલ્યું અને આ મંગુ ડોહો ને મંગુ ડોશી એને વિશ્વાસ આલ્યો અને એને અંતરથી એવું થયું કે ભલે આ દુનિયા ઓળખે ના ઓળખે પણ મારી પેપર વાળી જોગણી અને મારો વીર નાસુંગો વીર મારી દેવી છે ને ન્યાય લઈને આવી મારો બાપ.
શ્રદ્ધા રાખો ને શ્રદ્ધા એટલા તમારા કામ થાય. દેવીએ એક નવરંગો અમને બહુ સરસ મજાનો વિષ્ણુભાઈ અમને દેવીએ પરચો આલ્યો. મારા વાત માંડવી છે. મેલડી માને કેટલા જણા માનો? મેલડી માને ઓહો આ ધન્યવાદ છે, કોટી કોટી વંદન છે. આપણે મેલડીના જ છે બધા, પણ અહીંયા મારે મેલડીની વાત કરવી છે. બહુ સરસ મજાની વાત છે, તમને નહીં ગમે.